ભીચરી માના મંદિરે પણ આજની તારીખમાં કોઈ રાત્રિ રોકાણ કરી શકતું નથી. લોકવાયકા તો એવી કે છે કે ભાઈ પાંડવો વખતનું મંદિર છે. રાજકોટમાં આવેલું ચમત્કારિક ભીચરી માતાજીનું મંદિર લાખો લોકોની આસ્થાનું જે કેન્દ્ર છે અને અહીંયા ઘણા બધા પ્રકારના રોગો અને ઘણી બધી પ્રકારની તકલીફો માત્ર મીઠાની માનતા તેમજ 7 વાર લપસ્યા ખાવાની માનતા માનીએ એટલે તમામ તકલીફો તમામ રોગ છે ને તે દૂર થાય છે તેવી પણ અહીંયા માન્યતા છે. અને હજી ઘણી બધી માન્યતાઓ છે. ચમત્કારિક ભીચરી માતાજીનું મંદિર છે. તો આપણે ભીચરી માતાજીના મંદિર જે સંભાળે છે આપણે તેમની પાસેથી જ જાણીએ કે શું છે મંદિરનો ઇતિહાસ અને કેવા કેવા પ્રકારના રોગો કેવા પ્રકારની તકલીફો માતાજીની માનતા રાખીએ એટલે દૂર થાય છે. અને ખાસ કરીને માનતાને નિયમો પણ આપણે જાણી લઈએ. ચાલો મારી સાથે. મારું નામ પિન્ટુ બાપુ ગોંડલિયા છે. અમે છેલ્લા 30-35 વર્ષથી અહીંયા બીજી પેઢી, એટલે પહેલાં મારા પપ્પા સેવા પૂજા કરતા, અત્યારે હાલ 5 વર્ષથી હું સેવા પૂજા કરું છું. અહીંયા ભીચરી માતાજીના મંદિરે કોઈ પણ જાતની મનોકામના હોય તો મીઠાની માનતા થાય છે. તમે 1 કિલો મીઠાની માનતા રાખો એટલે તમારી મનોકામના પૂરી થાય એટલે 2 કિલો મીઠું ચડાવવાનું હોય છે. અને જે લોકોને માનતા રાખવી છે જેમને ખબર નથી એમને ભીચરી માતાજીના મંદિરે આવે એટલે અહીંયા માતાજીનું બીજું બાજુમાં આવડમાનું મંદિર છે, એમને ભીચરી માતાજી જ કહેવાય છે. પહેલાં માનતા રાખવા આવી હોય એમને પહેલાં નાના મંદિરે જવું પડે અને માનતા પૂરી કરવી છે એમને અહીંયા મેન મોટા મંદિરે આવવું પડે કે ભાઈ ભીચરી માતાજી છેલ્લા ઘણા ટાઈમથી આ તકલીફ હતી, સારું નથી થતું એટલે અમે આવ્યા છીએ, તમે માતાજી સારું કરી દેજો. 1 કિલો નિમકની માનતા રાખી સારું થઈ જાય ભીચરી માતાજી 2 કિલો મીઠું ચડાવવા આવશું, દર્શન કરવા આવશું અને લપસ્યા ખાવા આવશું. આવું માતાજીને બોલીને અહીંયા મનોકામના માગવી પડે. કાંઈ પણ તકલીફ હોય તો માતાજીને બોલીને કહેવું પડે. ઘણા બધા મંદિરોમાં બધે મંદિરોમાં અલગ અલગ હોય કે ભાઈ અહીંયા બધે મનોમન હાલતું હોય કે અહીંયા ભીચરી માતાજીના મંદિરે આદિ અનાદિકાળથી તમારે કાંઈ પણ માનતા રાખવી તો બોલીને કહેવું પડે. બોલીને પછી બાજુમાં જ એક લપસ્યું આવેલું છે પથ્થરમાં, અહીંયા 7 લપસ્યા ખાવા પડે એટલે તમારી જે કાંઈ મનોકામના હોય અહીંયા માતાજી પૂરી કરે છે. અને જેમને માનતા ઉતારવી છે એમને પહેલાં મોટા મંદિરે આવવું પડે. અહીંયા નિમક ચડાવી દેવાનું, માતાજીને બોલવાનું કે ભીચરીમાં છેલ્લા ઘણા ટાઈમ ત્યાં તકલીફ હતી, સારું થઈ ગયું છે, અમે 1 કિલો મીઠાની માનતા રાખી હતી, 2 કિલો મીઠું ચડાવવા આવ્યા છીએ, દર્શન કરવા આવ્યા છીએ અને લપસ્યા ખાવા આવ્યા છીએ, અમારી મનોકામના ભીચરીમાં પૂરી કરી હતી તમે. અને બીજું કે અમારે ભીચરી માતાજીના મંદિરે છેલ્લા 5 વર્ષ ત્યાં અહીંયા મહાપ્રસાદ હાલે છે. તો ભાઈ પ્રસાદમાં બુંદી, ગાંઠિયા, ખીચડી, બટેટાનું શાક, છાશ દર રવિવારે, વર્ષના જેટલા બી રવિવાર હોય બધા રવિવારે છેલ્લા 5 વર્ષ ત્યાં ચાલુ છે. અને 365 દિવસ ચા ગાંઠિયાની પણ પ્રસાદી અહીંયા ચાલુ છે. અને અહીંયા ભીચરી માતાજીના મંદિરે જેમ ચોટીલા મંદિરે કોઈ રાત્રિ રોકાણ નથી કરી શકતું એમ જ અહીંયા ભીચરી માના મંદિરે પણ આજની તારીખમાં કોઈ રાત્રિ રોકાણ કરી શકતું નથી. એનું કારણ છે કે ભાઈ એક બાપુ અહીંયા આવ્યા હતા ને, એ બાપુ એમ કહેતા હતા કે ભાઈ અમે તો અઘોરી છીએ, અમને કાંઈ થાય નહીં, અને જબરજસ્તી બાપુ અહીંયા રોકાણા. સવારે આવ્યા તો બાપુને માતાજીએ લાઈવ પરચો આપી દીધો કે ભાઈ અહીંયા નથી રોકાવાતું, તમે જબરજસ્તી અહીંયા રોકાણા. તો આ બાપુને પરચો, બધા મારી સાંભળણની વાત છે, એ પરચો અહીંયા બાપુને આપી દીધો. અને ભીચરી માતાજી એટલે આદિ અનાદિકાળથી લોકવાયકા છે, બાકી ખરો ઇતિહાસ કોઈ પાસે નહીં. ભીચરીમાં એટલે સોયાબાટી ચારણના દીકરી છે. સોયાબાટી ચારણના ઘરે ભોરિંગનાથના વચનને ખાતર 7 જોગમાયા અવતાર લે છે. 7 જોગમાયાના નામ ઉપરથી અલગ અલગ 7 ગામના નામ પડે છે. જેમાં અહીંયા ભીચરીમાં છે તો અહીંયા ભીચરી ગામ છે, પીઠળ માતાજી બેઠા છે અહીંયા પીઠળ ગામ છે, શિહોરિયા બેઠા અહીંયા શિહોરાય છે, સુંદરી ભવાની બેઠા અહીંયા સુંદરી ભવાની ગામ છે, રખાઈ માતાજી બેઠા અહીંયા રખાઈ ગામ છે, કાતરોડ માતાજી બેઠા અહીંયા કાતરોડ ગામ છે, અને કરમાળ માતાજી બેઠા અહીંયા કરમાળ ગામ છે. આવી રીતે 7 માતાજીના નામ ઉપરથી અલગ અલગ 7 ગામના નામ પડેલા. એટલે લોકવાયકા તો એવી કે છે કે ભાઈ પાંડવો વખતનું મંદિર છે. તો ઘણા બધા આવીને પૂછે કે બાપુ પાંડવો વખતનું મંદિર છે તો આ પાંડવારે શું માતાજીનો ઇતિહાસ જોડાયેલો છે? તો આ મારી બનાવેલી નહીં પણ લોકવાયકા ગઈઢિયા જે વાતો કરતા હોય હું કહું કે જે તે વખતે દ્રૌપદીનો સ્વયંવર થયો, તરણેતરમાં અર્જુને મચ્છરેદ કર્યો, માછલીની આંખ વીંધી અને દ્રૌપદીના સ્વયંવર થયા, ત્યારે પાંડવો ખુદ અહીંયા લપસ્યા ખાવા આવેલા અને દર્શન કરેલા અહીંયા ભીચરી માતાજીના મંદિર. આવી લોકવાયકા છે. તો ભાઈ ઘણા કહે કે ભાઈ બાપુ આ ભીચરી માતાજી આ 7 બેનું કેમ છે? તો ખોડિયાર માતાજીનું સ્વરૂપ છે. 7 બેનું છે. બાજુમાં મેરખ્યો ભાઈ છે ને ભાઈની બાજુમાં છે આવડમાં, બાજુના મંદિરમાં રીસાન બેઠા છે. અને કોઈ પણ વ્યક્તિને ઘરેથી માનતા રાખવી હોય તોય રાખી શકે. એવું નથી કે આપણે મંદિરે જાય તો જ આપણી માનતા પૂરી થશે, ઘરે બેઠા પણ માનતા થાય કે ભાઈ ભીચરી માતાજી અમને છેલ્લા ઘણા ટાઈમથી આ તકલીફ છે, માતાજી તમે સારું કરી દેજો. 1 કિલો મીઠાની માનતા રાખી સારું થઈ જશે, 2 કિલો ચડાવવા આવશું, દર્શન કરવા આવશું અને લપસ્યા ખાવા આવશું. એટલે ઘરે બેઠા પણ માનતા માણસો ઘણા બધા શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પણ માનતા કરીને આવે છે અને એની માનતા પૂરી માતાજી ભીચરીમાં કરે છે. અને ભીચરીમાના મંદિરે નિમક, નાળિયેર, અગરબત્તી, ચૂંદડી, કંકુ, પ્રસાદી બધું અહીંયા માતાજીને જે ચડે છે અહીંયા ડુંગર ઉપર બધું મળી રહે છે. શ્રદ્ધા સાચી હોય તો માતાજી કઠિનમાં કઠિન પરિસ્થિતિમાંથી ઉગારે છે
ગમે તેવા રોગ દૂર કરે છે. તમે લોકો પણ કોમેન્ટ કરીને જણાવજો કે તમે ભીચરી માતાજીના દર્શને આવ્યા છો કે નહીં. જય ભીચરીમાં. અને આવા જ ધાર્મિક વિડીયોઝ જોવા માટે ફોલો કરજો, જોતા રહેજો અવર રાજકોટ.